વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના એકાઉન્ટિંગના એટલે કે નામાના મૂળતત્વનું એક આઈએમપી પ્રકરણ કહી શકાય, જે પહેલી એક્ઝામમાં 2 દાખલા પૂછાય છે અને વાર્ષિક એક્ઝામમાં વિભાગ એફમાં 22 માર્ક્સના 2 દાખલા પૂછાય. એમાં એક દાખલો વાર્ષિક હિસાબનો હોય છે, ભાગીદારીના વાર્ષિક હિસાબનો. દાખલા નંબર 12ને આપણે સોલ્વ કરીશું. દાખલાની રકમ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હું તમને સરળતા ખાતર દાખલાના હવાલા શીખવાડું છું. ઘણા વિદ્યાર્થીઓને હવાલા આવડતા જ નથી હોતા. જો વિદ્યાર્થી મિત્રો તમને દાખલો ગમ્યો હોય અને વિડીયો ગમ્યો હોય અને તમારે આખો દાખલો ફરીથી સમજવો હોય, એટલે કે વિસ્તારપૂર્વક સમજવો હોય, હવાલા સાથે સમજવો હોય, આ વિડીયોમાં હું હવાલા જ સમજાવું છું. હવાલા સાથે સમજવું હોય તો જરૂરથી તમે મને કમેન્ટ બોક્સમાં દાખલા નંબર 12 લખીને કમેન્ટ કરજો. હવાલો તમે જોઈ શકો છો. પહેલો હવાલો મૂડી પર વ્યાજ ગણવાનું, બીજો હવાલો મકાન પર ઘસારો ગણવાનું, ત્રીજો હવાલો પગારના અગાઉથી ચૂકવેલા છે, રોકાણો પર વ્યાજ મળવાનું બાકી છે, ખાલખાદ અનામત 1200 રાખવાનું અને ઉધાર ખરીદી 1600 નોંધવાનું બાકી છે. આપણે શું બનાવવાનું છે? સુધારેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું અને પાકું સરવૈયું. વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાર્થીએ બનાવીને આપેલું છે, પણ દાખલામાં ભૂલ છે, એટલે આપણે સુધારેલું બનાવીશું. આપણો પહેલો હવાલો હતો મૂડી પર 5% વ્યાજ ગણવું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, મૂડી ધારાની છે 1,60,000 અને મીરાની છે 1,20,000. 1,60,000ના 5% એટલે 8,000, 1,20,000ના 5% એટલે 6,000. મેં આમ નોંધ લખી છે, મૂડીના વ્યાજ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. બંને ભાગીદારની સેમ આમ નોંધ થશે. મેં વિસ્તારપૂર્વક જણાવી દીધું છે. મૂડીનું વ્યાજ મૂડી ખાતાની જમા બાજુ અને ક્રોસ એન્ટ્રી ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. ભાગીદારને લગતા હવાલા મૂડી અને ચાલુ ખાતામાં, બીજું ફાળવણી ખાતામાં આવે, પણ એકબીજામાં ક્રોસ એન્ટ્રી આવે. બીજું કીધું છે તમને મકાન પર 10% ઘસારો ગણો. તો ઘસારાની આમ નોંધ, મકાન તમારું 2,40,000નું છે, એના 10% 24,000 થશે. તો આપણે આમ નોંધ લખશું, ઘસારા ખાતે ઉધાર 24,000 તે મકાન ખાતે. મેં દાખલા નંબર 8માં પણ કીધું હતું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ હવાલો તમે આમ નોંધ સાથે સોલ્વ કરશો તો તમને સરળતાથી યાદ રહી જશે. ગોખવું નહીં પડે કે ક્યારે પ્લસ કરવું, ક્યારે માઇનસ કરવું. ઘસારા ખર્ચ છે એટલે ઘસારા ખાતે હોય ઉધાર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અન્ય ખર્ચામાં લખવાનું. અને મકાન છે મિલકત, આપણે મિલકત લેણા બાજુ બતાવીએ. મકાન ખાતે હોય ઉધાર, પણ આમ નોંધમાંથી જમા એટલે મિલકત લેણા બાજુ. મકાનમાંથી આપણે શું કરી નાખશું? બાદ કરશું. મેં વિસ્તારપૂર્વક હવાલાને પણ સમજાવેલો છે અને નીચે તમને યાદ રહી જાય એના માટે ટૂંકમાં સમજાવેલું છે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. એના પછીનો હવાલો, ત્રીજા નંબરનો હવાલો, પગારના 400 અગાઉથી ચૂકવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પગાર અગાઉથી ચૂકવ્યો છે, પગાર ખર્ચ છે, એટલે આમ નોંધ થશે, અગાઉથી ચૂકવેલ પગાર ખાતે ઉધાર 400 તે પગાર ખાતે 400. વિદ્યાર્થી મિત્રો, અગાઉથી ચૂકવેલ કોઈ પણ ખર્ચ હોય તો એ તમારું શું કહેવાય? લેણું કહેવાય. ખાસ નોટ ડાઉન કરજો. અગાઉથી ચૂકવેલ કોઈ પણ ખર્ચ હોય તમારું લેણું કહેવાય. જો ખાલી કાચા સરવૈયામાં આપેલ હોય તો ડાયરેક્ટ પાકા સરવૈયામાં લખવાનું, મિલકત લેણા બાજુ. પણ હવાલામાં આપેલ હોય તો 2 એન્ટ્રી થશે. મેં આમ નોંધ લખી એ પ્રમાણે. મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં દર્શાવવાનું અને પગાર ખર્ચ છે આપણે નફા નુકસાન ખાતામાં વહીવટી ખર્ચમાં દર્શાવેલો હોય પગાર, તો પગાર ખાતે હોય ઉધાર, ખર્ચ ખાતે હોય ઉધાર, પણ થયું જમા એટલે નફા નુકસાન ખાતામાં જ્યાં પગાર દર્શાવેલું છે એમાંથી માઇનસ કરવાનું. જે બાબત હોય આમ નોંધમાં એ બાબત થાય તો પ્લસ કરવાનું, એનાથી વિરુદ્ધ બાબત થાય તો માઇનસ કરવું. ખાસ નોટ ડાઉન કરજો. એના પછીનો હવાલો, હવાલા નંબર 5, ઘાલખાદ અનામત 1200 રાખવાનું. તો ઘાલખાદની જેવી આમ નોંધ થાય ને એવી જ ઘાલખાદ અનામતની આમ નોંધ આપણે સરળતા ખાતર યાદ રાખશું. જનરલી તો ઘાલખાદ અનામત ઘાલખાદ ખાતે લઈ જવાય, પછી ઘાલખાદ ખાતું દેવાદાર ખાતે લઈ જવાય, પણ મેં શોર્ટમાં યાદ રખાવ્યું છે. ઘાલખાદ અનામત અથવા ઘાલખાદ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. હવે ઘાલખાદ અનામત અને ઘાલખાદનું પત્રક આપણે નાણાકીય ખર્ચાની નીચે નફા નુકસાન ખાતામાં અન્ય ખર્ચાનું ટાઇટલ આપીને બનાવ્યું છે. એમાં લખવાનું, નફા નુકસાન ખાતામાં ઘાલખાદમાં ઉમેરવું. ઘાલખાદ હવાલાની દેવાદાર આપણી ચાલુ મિલકત છે એટલે દેવાદાર ખાતે હોય ઉધાર, પણ આપણી આમ નોંધમાં થયું જમા. જો આપણી આમ નોંધમાં ઉધાર થાત તો પ્લસ કરત, કેમ કે હોય ઉધાર ને થાય ઉધાર તો પ્લસ,
પણ જમા થયું એટલે માઇનસ કરશું, એટલે દેવાદારમાંથી બાદ કરવું. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. 2 એન્ટ્રી આવશે, મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું છે. એક આવશે ઉધાર, એક આવશે જમા. 5 અંગમાંથી એક આવશે કોઈ પણ 2 અંગમાં અસર આવશે, તો એક આવી નફા નુકસાન ખાતામાં અને બીજી આવશે પાકા સરવૈયામાં. ખાસ નોટ ડાઉન કરજો. આપણે એના પછીનો હવાલા નંબર 4 સોલ્વ કરીશું. રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી છે, તો એની આમનો મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર 800 તે રોકાણોના વ્યાજ ખાતે 800. જો વિદ્યાર્થી મિત્રો અગાઉથી ચૂકવેલ એ આપણું લેણું કહેવાય અને મળવાનું બાકી એ પણ આપણું લેણું કહેવાય. ખાસ નોટ ડાઉન કરજો. અગાઉથી ચૂકવેલ અને મળવાની બાકી આવક એ આપણું લેણું કહેવાય. ચાલુ મિલકતમાં બતાવવાનું રહેશે. તો મેં તમને કહી દીધું એ પ્રમાણે નોટ ડાઉન કરજો. મળવાનું બાકી વ્યાજ લેણું છે, મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં દર્શાવવાનું, અને રોકાણોનું વ્યાજ આપણી આવક કહેવાય, તો નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવાનું. ખાસ વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરજો. અગાઉથી ચૂકવેલ અને મળવાનું બાકી આપણું લેણું છે એટલે ચાલુ મિલકતમાં દર્શાવશું. હવાલામાં આપેલ હોય તો 2 એન્ટ્રી કરવાની. ડાયરેક્ટ કાચા સરવૈયામાં આપેલું હોય તો ડાયરેક્ટ પાકા સરવૈયામાં લખવાની. વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયાની એક જ એન્ટ્રી થાય, હવાલાની ઓછામાં ઓછી 2 એન્ટ્રી થાય. એના પછી ઉધાર ખરીદી 1600 નોંધવાનું બાકી છે, તો આમ નોંધ થશે. ખરીદ ખાતે ઉધાર 1600 તે લેણદાર ખાતે 1600. વિદ્યાર્થી મિત્રો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ બતાવીએ. ખરીદ આમ નોંધમાં આપણને ખરીદ ખાતે ઉધાર થયું છે, અને વેપાર ખાતાની ઉધાર બાજુ બતાવીએ એટલે ખરીદ ખાતે હોય ઉધાર, થયું પણ ઉધાર, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી આપેલ હોય તો પ્લસ કરવાનું, ના આપેલ હોય તો આપણે ફરીથી લખી નાખવાનું, અને આપેલ હોય તો પ્લસ કરવાનું. તે લેણદાર ખાતે લેણદાર દેવું છે, આપણે ચાલુ દેવામાં બતાવી દીધું છે. લેણદાર ખાતે હોય જમા અને થયું પણ જમા, તો લેણદારમાં પ્લસ કરવાનું પાકા સરવૈયામાં ચાલુ દેવા તરીકે. વિદ્યાર્થી મિત્રો વિડીયો ખાસ જોજો, હવાલા ખાસ નોટ ડાઉન કરજો. તમને વાર્ષિક હિસ્સા આ દાખલો સંપૂર્ણ સમજવો હોય તો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી દાખલા નંબર 12 લખી અને કમેન્ટ કરજો. હું તમને વિદ્યાર્થી મિત્રો વિડીયો આખો દાખલો સમજાવીશ, અને હવાલા નોંધ તો ખાસ નોટ ડાઉન કરજો. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.